જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। જ્યારે કોઈ અચાનક મહેમાન આવવાના હોય અને ઝટપટ જો તમારે શાક બનાવવું હોય તો તમે આ શાક બનાવી શકો। એકદમ ગ્રીન અને ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને ખૂબ ઝડપથી બની જાય છે। આ શાકને તમે પરાઠા સાથે અથવા તો રોટલી સાથે તમે લઈ શકો। તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આગળની આપણે રેસીપી જોઈએ। અહીં આપણે મકાઈનું ગ્રીન શાક બનાવવા માટે 1 નંગ મકાઈ લીધી છે, તે બાફી નાખી છે। તેને આપણે 2 વખત આ રીતે ક્રશ કરવાની છે। આ રીતે આપણે કરી નાખીશું જેથી શાકની અંદર દાણા સારી રીતે મિક્સ થઈ જાય। તેથી આપણે 2 વખત આ રીતે દાણાને પાડી લઈશું। હવે આ મકાઈ બધી આ રીતે ચોપ થઈ ગઈ છે, તો હવે આપણે શાકનો વઘાર કરીશું। શાકના વઘાર માટે મેં અહીં 2 મોટી ચમચી તેલ લીધું છે અને 1 ચમચી ઘી એડ કરું છું। હવે આ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે તેની અંદર 1 ચમચી આખું જીરું અને અડધી ચમચી હિંગ નાખી આપણે વઘાર કરીશું। તેની અંદર અહીંયા મેં બે નંગ જેટલા કાંદા લીધા છે, તેનાથી આપણે વઘાર કરીશું। હવે આ ડુંગળી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાની છે। ડુંગળી સતળાય છે ત્યાં સુધીમાં આપણે લીલા નાળિયેર અને ધાણાની આપણે પ્યુરી રેડી કરી દઈએ। હવે આપણે જે પેસ્ટ બનાવવાની છે તેના માટે મેં આ 1 વાટકી ડાળખા સહિત ધાણા લીધા છે, લીલા ધાણા તે એડ કરવાના છે અને લીલું ટોપરું લીધું છે એ 1 વાટકી છે। આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। તો આપણે જારમાં મિક્સરમાં પીસી લઈશું। આપણી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો તમારી પાસે જો લીલું ટોપરું ન હોય તો તમે સૂકા ટોપરાને પલાળીને તે પણ બનાવી શકો, પણ અહીં મેં લીલું લીધું છે। જ્યારે તમારે પેસ્ટ નાખવાની હોય ત્યારે જ બનાવવાની, જેથી કલર એકદમ ગ્રીન। ડુંગળી એકદમ સારી રીતે ચડી ગઈ છે, બ્રાઉન થઈ ગઈ છે। હવે એની અંદર 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તે નાખવાની છે। અહીં આપણે લાલ મરચું નથી યુઝ કરવાનું કેમ કે આપણે શાક ગ્રીન બનાવવાનું છે એટલા માટે। અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। તો સ્વાદ પ્રમાણે જેટલું તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। હવે આની અંદર આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દેવાની છે। હવે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી હવે આને આપણે સારી રીતે ચડવા દેવાનું છે। તો આને આપણે ચડવા દઈશું। હવે આની અંદર આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। હવે આપણી જે બાફેલી મકાઈ છે તે શાકની અંદર આપણે એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે આ શાક પંજાબી શાકને ભૂલી જાઓ તેવું ખૂબ જ સરસ બને છે। તો તમે પણ કંઈક અલગ શાક બનાવવા માંગતા હોય, ક્યારે મહેમાન હોય ત્યારે પણ બનાવી શકો અને રેગ્યુલરમાં પણ આ શાક તમે બનાવી શકો। તો હવે આને આપણે ચડવા દેવાનું છે, તો ચડવા દઈએ। હવે આમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરી થોડું શાક ઢીલું એવું રાખવાનું છે। તો અહીંયા હું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું। ટોટલ અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। તો હવે આને આપણે ચડવા દેવાનું છે। હવે આની અંદર આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે। તમારે જો પનીર નાખવું હોય તો પનીર નાખી શકો, ચીઝ, મલાઈ એ પણ બધું તમે નાખી શકો, પણ અહીં મેં બધું સ્કીપ કર્યું છે। હવે આને આપણે ચડવા દેવાનું છે। આપણું આ શાક એકદમ સારી રીતે ચડી ગયું છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણું આ મકાઈનું શાક। તમે જરૂરથી ટ્રાય કરજો, નાના મોટા બધાને ખૂબ જ ભાવશે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।